હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રામ્ય અને શહેરીજનો પણ ભાગ લઈ રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામે પણ આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજે મહેતા હાઈસ્કૂલથી આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં જુનાડીસાના તમામ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જુનાડીસાની શેરી ગલીમાં વંદે માતરમનું નામ ગુંજી ઉઠ્યું હતું. ત્યારે દરેક કાર્યકર્તા ડીસા તાલુકાના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા અને ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા તથા ભાજપના કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં શાળાના બાળકો પણ જોડાયા હતા, શિક્ષકગણો પણ જોડાયા હતા અને ગ્રામજનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.